29 ના જે છે ટેસ્ટ રાખવાનું કે છે, તો આપણે શેનો ટેસ્ટ રાખવો છે? મસ્ક્યુલોસ્કેલેટન ઓર સ્કિન ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ જે છે એનો, ઓન્કોલોજી જે છે ફિનિશ થઈ ગયું છે તો એનો. રીડ થયું છે બધાને? જેટલા મેડિકલ સર્જિકલમાં ચેપ્ટર્સ છે જેટલા ફિનિશ થયા છે એમાંથી રીડિંગ થોડું. બીજા બધાને? એનું આપણે સ્કિનનું પત્યું હતું ને, સ્કિનનું કરાય. ઇન્ટેગ્યુમેટરી પતી ગયું છે, મસ્ક્યુલોસ્કેલેટન ફિનિશ થઈ ગયું છે, ઓન્કોલોજી જે છે ફિનિશ થઈ ગયું છે, હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે એ બી ફિનિશ થઈ ગયું છે. મસ્ક્યુલોસ્કેલેટન નું કરી દઈએ, એનો નતો કર્યો આઈ થિંક, ઓર મેં નહીં આપ્યો. મસ્ક્યુલોસ્કેલેટન જે છે એનો આપવો છે ટેસ્ટ, તો એ પ્રમાણે ટેસ્ટ જે છે રેડી કરવું. બીજા બધાનું શું કેવું છે? ધ્વનિ, દેવી? ઓકે, જે બી ટેસ્ટ રેડી થશે એ 29 ના જે છે તમને મળી જશે, રેડી થઈ જશે તો. એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એની પ્રોબ્લેમ્સ ફિનિશ થઈ ગઈ હતી. એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એમાં જેટલા બી ગ્લેન્ડ્સ જે છે જેટલી ઇન્વોલ્વ હોય એના રિલેટેડ જેટલી બી પ્રોબ્લેમ્સ હોય એને ડિસઓર્ડર્સ જોયા હતા. Endocrine medications, priority concept will be glucose regulation and hormonal regulation. First, pituitary medications. The anterior pituitary gland secretes growth hormone. Now, pituitary medications જે છે એમાં સ્ટાર્ટિંગમાં ઓવરવ્યુ અહીંયા આપ્યું છે. પિટ્યુટરી ગ્લેન્ડ જે છે તો મેઇનલી જે છે ટુ પાર્ટની અંદર ડિવાઈડ હોય છે, એન્ટીરિયર પિટ્યુટરી એન્ડ પોસ્ટિરિયર પિટ્યુટરી. બોથ જે છે એન્ટીરિયર પાર્ટ એન્ડ પોસ્ટિરિયર પાર્ટ એ જે છે ડિફરન્ટ હોર્મોન્સ જે છે સિક્રેટ કરે છે. એન્ટીરિયર પિટ્યુટરી જે છે ગ્રોથ હોર્મોન સિક્રેશન કરશે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોફિક હોર્મોન, પ્રોલેક્ટિન, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એન્ડ ગોનાડોટ્રોપિન્સ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એન્ડ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ જે છે એ એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે સિક્રેટ કરશે. એન્ડ પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ વિલ સિક્રેટ antidiuretic hormone, vasopressin and oxytocin જે છે સિક્રેશન પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે કરે છે. સો જેટલા બી પ્રોબ્લેમ્સ હશે એન્ટીરિયર પાર્ટમાં ઓર પોસ્ટિરિયર પાર્ટમાં એના પ્રોબ્લેમ્સ જે છે એના રિલેટેડ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ફર્સ્ટ છે ગ્રોથ હોર્મોન એન્ડ રિલેટેડ મેડિકેશન્સ. યુઝિસ growth hormones are used to treat pediatric or adult growth hormone deficiency. Pediatric growth hormone deficiency હોય or adult growth hormone deficiency છે તો એવા ક્લાયન્ટ્સની અંદર ગ્રોથ હોર્મોન જે છે એનો યુઝ કરવામાં આવે. ગ્રોથ હોર્મોન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ આર યુઝ ટુ ટ્રીટ એક્રોમેગાલી. એક્રોમેગાલી જે છે ઇફ ક્લાયન્ટમાં હશે તો એની ટ્રીટમેન્ટ માટે ગ્રોથ હોર્મોન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ જે છે યુઝ કરવામાં આવે કે જે ગ્રોથ હોર્મોન રિસેપ્ટર્સ જે છે એને એનું જે ફંક્શનિંગ જે છે એ નહીં કરવા દે, એટલે એના જે ફંક્શનિંગ જે છે એને ઇનહિબિટ કરશે. એક્રોમેગાલી જે છે એના ટ્રીટમેન્ટ માટે યુઝ થાય. એક્રોમેગાલી જે છે કઈ કન્ડિશનમાં આવતું તો યાદ છે કોઈને? પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એના પ્રોબ્લેમ્સ છે એન્ટીરિયર પિટ્યુટરી એન્ડ પોસ્ટિરિયર પિટ્યુટરી. પિટ્યુટરી ગ્લેન્ડ્સના મેઇનલી ટુ પ્રોબ્લેમ્સ હતા, હાઇપર પિટ્યુટરિઝમ એન્ડ હાઇપોપિટ્યુટરિઝમ. હાઇપરપિટ્યુટરિઝમ જે છે સો એ જે છે જે હોર્મોન્સ જે છે એનું હાઇપર સિક્રેશન કરશે. ઓવર સિક્રેશનના લીધે ક્લાયન્ટ જે છે એમાં જેટલા બી હોર્મોન્સ હોય છે હોર્મોન્સ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. ગ્રોથ હોર્મોન જે છે લેવલ ઇન્ક્રીઝ થાય એના લીધે એક્રોમેગાલી થશે ક્લાયન્ટમાં. હેન્ડ્સ એન્ડ લેગ્સ એટલે કે એક્સ્ટ્રીમિટીઝ જે છે એ લોંગ હશે ક્લાયન્ટમાં, હાઇટ જે છે બહુ વધારે જોવા મળશે ક્લાયન્ટમાં. Growth hormone releasing factor is used to evaluate anterior pituitary function. Growth hormone releasing factor જે છે એ anterior pituitary function જે છે એ પ્રોપરલી કરે છે કે નહીં anterior pituitary એને ઇવેલ્યુએટ કરવા માટે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ ફેક્ટર જે છે એ યુઝ કરવામાં આવે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઓફ મેડિકેશન.
may vary depending on the medication formula. ફોર્મ્યુલા જે છે મેડિકેશનનો એના પર ડિપેન્ડ કરે છે કે કઈ સાઇડ ઇફેક્ટ ઓર એડવર્સ ઇફેક્ટ હશે. ડેવલપમેન્ટ ઓફ એન્ટીબોડીઝ ટુ ગ્રોથ હોર્મોન. જે ગ્રોથ હોર્મોન જે છે એની અગેન્સ્ટમાં એન્ટીબોડીઝ ડેવલપ થશે સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટની અંદર. હેડેક, મસલ પેઇન, વીકનેસ એન્ડ વર્ટિગો, ડાયરિયા, નોઝિયા, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ, માઇલ્ડ હાઇપરગ્લાઇસીમિયા જે છે પ્રેઝન્ટ હશે, હાઇપરટેન્શન, વેઇટ ગેઇન, weight gain, allergic reaction, rash, swelling, pain at injection site, elevated aspartate aminotransferase and alanine aminotransferase, AST and ALT જે છે બંને એલિવેટેડ થઈ જશે. સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં એટલે લીવર જે છે એના ફંક્શન જે છે એને અફેક્ટ કરશે. લીવર જે છે એના લીવર ફંક્શન ટેસ્ટ જે છે એની અંદર આપણે AST ALT જે છે બંને ચેક કરીએ છીએ. પ્લસ એલર્જીક રિએક્શન ક્લાયન્ટમાં હશે. મેડિકેશન જે છે એના લીધે રેસ, સ્વેલિંગ એન્ડ પેઇન હશે ઇન્જેક્શન સાઇટ જે છે ત્યાં. ઇન્ટરવેન્શન્સ: assess the child's physical growth and compare growth with standards. પીડિયાટ્રિક પેશન્ટ એટલે કે ક્લાયન્ટ હોય છે એમાં આપણે યુઝ કરીએ છીએ. પીડિયાટ્રિક ક્લાયન્ટની અંદર જે ગ્રોથ હોર્મોનની ડેફિશિયન્સી હશે ત્યારે ગ્રોથ હોર્મોન્સ પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્ટરવેન્શન્સ જે છે એમાં ચાઇલ્ડ જે છે એનો ફિઝિકલ ગ્રોથ અસેસ કરવાનું એન્ડ કમ્પેર કરો જે નોર્મલ એટલે સ્ટાન્ડર્ડ જે છે એનાથી કે એઝ પર ધ એજ, એઝ પર ધ ડેવલપમેન્ટલ સ્ટેજ ચાઇલ્ડની અંદર કેટલો ફિઝિકલ ગ્રોથ થવો જોઈએ એ સ્ટાન્ડર્ડ્સ હશે અને ચાઇલ્ડમાં કેટલો પ્રેઝન્ટ છે બંનેને કમ્પેર કરવાનું. રેકમેન્ડ એન્યુઅલ બોન એજ ડિટર્મિનેશન ફોર ચિલ્ડ્રન રિસીવિંગ ગ્રોથ હોર્મોન. જે ગ્રોથ હોર્મોન રિસીવ કરતા એવા ચાઇલ્ડની અંદર એન્યુઅલી બોન એજ ડિટર્મિનેશન જે છે એના માટે રેકમેન્ડ કરવામાં આવે. એટલે કે એન્યુઅલી ચેક કરવામાં આવે, ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે બોન એજ જે છે એ ચેક કરવા માટે. મોનિટર વાઇટલ સાઇન્સ, બ્લડ ગ્લુકોઝ લેવલ્સ, AST એન્ડ ALT લેવલ્સ એન્ડ થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ. થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જે છે એના એ જે છે પરફોર્મ કરવાના. ALT, AST ચેક કરો. બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે મોનિટરિંગ કરવાનું બીકોઝ સાઇડ ઇફેક્ટ જે છે એમાં માઇલ્ડ હાઇપરગ્લાઇસીમિયા છે. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ટીચ ધ ક્લાયન્ટ એન્ડ ફેમિલી અબાઉટ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ ઓફ હાઇપરગ્લાઇસીમિયા. હાઇપરગ્લાઇસીમિયાના ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ કયા છે એ ક્લાયન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સ છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે હાઇપરગ્લાઇસીમિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે ક્લાયન્ટમાં હશે. અધર સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઓફ થેરાપી એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોલો અપ રિગાર્ડિંગ પીરિયોડિક બ્લડ ટેસ્ટ. જે અધર સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ હોય છે મેડિકેશન જે છે એના એ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપો કે કયા સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. ફોલો અપ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે તો ફોલો અપના ઇમ્પોર્ટન્સ છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો. પિટ્યુટરી મેડિકેશન્સ છે તો એમાં જે બી એન્ટીરિયર પિટ્યુટરી જે છે એ કેટલા હોર્મોન સિક્રેટ કરે છે, પોસ્ટિરિયર પિટ્યુટરી જે છે એ શું કયા હોર્મોન સિક્રેશન કરશે. ગ્રોથ હોર્મોન એન્ડ રિલેટેડ મેડિકેશન જે છે તો ગ્રોથ હોર્મોન જનરલી જે છે પીડિયાટ્રિક પેશન્ટ હશે એમાં ઇફ ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી હશે ઓર એડલ્ટ ક્લાયન્ટમાં ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી હોય ત્યારે યુઝ કરવામાં આવે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એની કઈ હશે અને ઇન્ટરવેન્શન્સ. Next is antidiuretic hormones. Desmopressin, acetate and vasopressin are antidiuretic hormones. જે antidiuretic hormones જે છે એ ડાયુરેસિસ જે છે એનું વર્ક જે હોય છે એને ઇન્હિબિટ કરે છે. Antidiuretic hormones enhance reabsorption of water in the kidneys, promoting an antidiuretic effect and regulating fluid balance. Diuresis means કે બોડી જે છે એમાંથી જે પણ ફ્લુઇડ એન્ડ વોટર જે છે એક્સક્રીશન થવું. એન્ટીડાયોટિક હોર્મોન્સ જે છે એ વોટરના રીએબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરે છે કિડનીઝની અંદર જેનાથી એન્ટીડાયોટિક ઇફેક્ટ જે છે એ પ્રમોટ થશે એન્ડ ફ્લુઇડ બેલેન્સ જે છે એ રેગ્યુલેટ થશે. બોડીની અંદર જે છે ફ્લુઇડ મેન્ટેન રહે એના માટે એન્ટીડાયોટિક હોર્મોન્સ જે છે એ રીએબ્ઝોર્પ્શન જે છે એને એન્હાન્સ કરે છે. એન્ટીડાયોટિક હોર્મોન્સ આર યુઝડ ઇન ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ ઇન્સિપિડસ વાળા ક્લાયન્ટમાં એનો યુઝ કરવામાં આવે છે. Vasopressin is used less commonly than desmopressin acetate to treat diabetes insipidus. Vasopressin is commonly used to treat shock. Vasopressin જે છે એ less commonly used થાય છે compared to desmopressin. Diabetes insipidus વાળા ક્લાયન્ટ જે છે માં એન્ટીડાયોટિક હોર્મોન જે છે
એટલે ડેફિશિયન્સી હશે, એન્ટીડાયોટિક હોર્મોન જે છે એ સિક્રેટ નહીં થાય પ્રોપરલી, તો એના લીધે જે છે ક્લાયન્ટમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. સો એન્ટીડાયોટિક હોર્મોન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એમાં ડેઝમોપ્રેસિન એસિટેટ જે છે મોસ્ટલી યુઝ થાય છે ડાયાબિટીસ ઇન્સિપિડસની ટ્રીટમેન્ટ માટે. વેઝોપ્રેસિન જે છે શોકની ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ: ફ્લશિંગ, હેડેક, નોઝિયા એન્ડ એબ્ડોમિનલ ક્રેમ્પ્સ, વોટર ઇન્ટોક્સિકેશન જે છે મે બી ક્લાયન્ટમાં જોવા મળે. એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે મેડિકેશન જે છે એમાં. એટલે ડેઝમોપ્રેસિન જો પ્રોવાઈડ કરવામાં આવે તો વોટર જે છે રીએબ્ઝોર્પ્શન થશે. પ્લસ વોટર રીએબ્ઝોર્પ્શનની અંદર ફ્લુઇડ જે છે એ વધારે રીએબ્ઝોર્પ્શન છે, વોટર રીએબ્ઝોર્પ્શન જે છે વધી ગયું તો વોટર ઇન્ટોક્સિકેશન થશે ક્લાયન્ટમાં. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એમાં હાઇપરટેન્શન વિથ વોટર ઇન્ટોક્સિકેશન, હાઇપરટેન્શન જે છે એ બી પ્રેઝન્ટ હશે વિથ વોટર ઇન્ટોક્સિકેશન. નેઝલ કન્જેશન વિથ નેઝલ એડમિનિસ્ટ્રેશન, નેઝલ એડમિનિસ્ટ્રેશન જે છે એ કરશો તો નેઝલ કન્જેશન જે છે ક્લાયન્ટમાં થવાના ચાન્સીસ છે. તો સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એન્ટીડાયોટિક હોર્મોન્સ જે છે એમાં, એન્ટીડાયોટિક હોર્મોન્સ જે છે એમાં વેઝોપ્રેસિન એન્ડ ડેઝમોપ્રેસિન એસિટેટ યુઝ કરવામાં આવે. ડાયાબિટીસ ઇન્સિપિડસ વાળા ક્લાયન્ટ જે છે એમાં એન્ટીડાયોટિક હોર્મોન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ મોસ્ટલી જે છે ડેઝમોપ્રેસિન જે છે એ યુઝ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ: મોનિટર વેટ, બીકોઝ ફ્લુઇડ જે છે વોટર જે છે એની અંદર રીએબ્ઝોર્પ્શન થાય છે. જ્યારે બી ફ્લુઇડ જે છે આવે તો આપણે ક્લાયન્ટ જે છે એનું વેટ મોનિટરિંગ કરતા હોય છે. ફર્સ્ટલી જે છે મોનિટર વેટ, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ઓર બેલેન્સ છે કે નહીં એ ચેક કરવા માટે ઓલવેઝ જે છે એ અસેસમેન્ટમાં વેટ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એન્ડ યુરિન ઓસ્મોલારિટી, યુરિન ઓસ્મોલારિટી જે છે ચેક કરો કેટલી છે, ડિક્રીઝ છે કે ઇન્ક્રીઝ છે એ ચેક કરતું રહેવાનું. વોટર ઇન્ટોક્સિકેશન થાય છે તો યુરિનની ઓસ્મોલારિટી એટલા માટે ચેન્જ થશે એટલે ચેક કરો. ઇન્ટેક એન્ડ આઉટપુટ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ લેવલ્સ, monitor for signs of dehydration indicating the need to increase the dosage. Now diabetes insipidus વાળા ક્લાયન્ટ હશે તો એન્ટીડાયોટિક હોર્મોન જે છે ડેફિશિયન્સી હશે. એન્ટીડાયોટિક હોર્મોનની ડેફિશિયન્સીને લીધે જે બી વોટર જે છે એનું રીએબ્ઝોર્પ્શન નહીં થાય એટલે બોડી જે છે એમાંથી વોટરનું એક્સક્રીશન થશે. ડિહાઇડ્રેશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. મેડિકેશન જે છે પ્રોવાઈડ કર્યા પછી ડિહાઇડ્રેશનની સાયન્સ મોનિટરિંગ કરવાની. ઇફ ડિહાઇડ્રેશન જે છે પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં તો ઇન્ડિકેટ કરે છે કે ડોઝ જે છે એને ઇન્ક્રીઝ કરવાની નીડ છે. મોનિટર ફોર સાઇન્સ ઓફ વોટર ઇન્ટોક્સિકેશન, ડ્રાઉઝીનેસ, listlessness, shortness of breath and headache indicating the need to decrease dosage. If water intoxication present હોય તો એની કઈ સાઇન્સ હશે. ડ્રાઉઝીનેસ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. લિસ્ટલેસનેસ એન્ડ શોર્ટનેસ ઓફ બ્રીથ હશે. હેડેક જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે જે ઇન્ડિકેટ કરે છે કે વોટર ઇન્ટોક્સિકેશન છે. ઇફ વોટર ઇન્ટોક્સિકેશનની સાઇન્સ પ્રેઝન્ટ હોય તો જે બી ડોઝ જે છે એને ડિક્રીઝ કરવો ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર બ્લડ પ્રેશર બીકોઝ હાઇપરટેન્શન એન્ડ વિથ વોટર ઇન્ટોક્સિકેશન થઈ શકે છે. સો બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ ઇન હાઉ ટુ યુઝ ધ ઇન્ટરનેઝલ મેડિકેશન, ઇન્ટરનેઝલ મેડિકેશન જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો એને ઇન્સ્ટ્રક્શન્સ આપો. ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ્સ ટુ ચેક ધેર વેટ ડેલી ટુ આઈડેન્ટિફાઈ વેટ ગેઇન. if વોટર જે છે એનું રીએબ્ઝોર્પ્શન થશે તો ફ્લુઇડ ઓવરલોડ થવાના ચાન્સીસ છે. વેટ ગેઇન થાય છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરવા માટે ડેલી વેટ જે છે મોનિટરિંગ કરવામાં આવે છે. Instruct clients to report signs of water intoxication or symptoms of headache or shortness of breath. Water intoxication જે છે એની સાયન્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો રિપોર્ટ કરવું જે છે ઇમ્પોર્ટન્ટ છે. ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો. ઇફ સિમ્ટમ્સ ઓફ હેડેક ઓર શોર્ટનેસ ઓફ બ્રીથ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને રિપોર્ટ કરે. સો એન્ટીડાયોટિક હોર્મોન જે છે એ વોટર રીએબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરશે કિડનીની અંદર એન્ડ એન્ટીડાયોટિક ઇફેક્ટ જે છે એને પ્રમોટ કરશે. એન્ટીડાયોટિક હોર્મોન્સ જે છે ડાયાબિટીસ ઇન્સિપિડસ વાળા ક્લાયન્ટમાં યુઝ કરે. Vasopressin is used less commonly than desmopressin. Desmopressin જે છે ડાયાબિટીસ ઇન્સિપિડસ વાળા ક્લાયન્ટમાં વધારે યુઝ કરવામાં આવે છે. ઇફ શોક વાળું ક્લાયન્ટ હોય, હાઇપોવોલેમિક શોક હોય તેવા ક્લાયન્ટમાં વેઝોપ્રેશન યુઝ કરવામાં આવે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે
ઇન્ટરવેન્શન જે છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડેલી વેઇટ મોનિટરિંગ કરવાનું, એટલે વેઇટ મોનિટરિંગ ડેલી જે છે વેઇટ ગેઇન થયું છે કે નહીં ચેક કરવા માટે વેઇટ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટેક એન્ડ આઉટપુટ ચેક કરો, જે યુરિન જે છે એની સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવાનું, ઓસ્મોલારિટી જે છે એ ચેક કરવામાં આવે. ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે એ ચેક કરો, ઇફ ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવાનું, પ્રેઝન્ટ હશે તો જે બી ડોઝ છે એને ઇન્ક્રીઝ કરવાની નીડ છે. એન્ડ વોટર ઇન્ટોક્સિકેશનની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરો. Monitor blood pressure, instruct client and how to use intranasal medications, and daily weight monitoring કરવું is important to identify weight gain. Water intoxication ની signs હોય તો client ની instructions provide કરો કે એને report કરે. Next is thyroid hormones. Thyroid hormones control the metabolic rate of tissues and accelerate heart heat production and oxygen consumption. Now thyroid જે છે, thyroid hormones જે છે મેટાબોલિઝમ માટે રિસ્પોન્સિબલ હોય છે. તો જે ટિશ્યુઝ જે છે એના મેટાબોલિઝમ રેટને કંટ્રોલમાં રાખશે થાઇરોઇડ હોર્મોન્સ જે છે, પ્લસ હીટ પ્રોડક્શનને એસેલરેટ કરે, ઓક્સિજન કન્ઝપ્શન જે છે એને બી ઇન્ક્રીઝ કરશે. Thyroid hormones are used to replace the thyroid hormone deficit in conditions such as hypothyroidism and myxedema coma. થાઇરોઇડ હોર્મોન્સ જે છે થાઇરોઇડ રિપ્લેસમેન્ટ થેરાપી જે છે એના માટે યુઝ થાય કે જ્યારે થાઇરોઇડ હોર્મોન ડેફિશિયન્સી હશે તો એને રિપ્લેસમેન્ટ કરવા માટે થાઇરોઇડ હોર્મોન્સ યુઝ કરવામાં આવે. હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે તો એમાં થાઇરોઇડ હોર્મોન જે છે ડેફિશિયન્સી હશે, પ્લસ મેક્ઝેડિમા કોમા persistently હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે, કન્ટિન્યુઅસલી હાઇપોથાઇરોઇડિઝમ હોય તો મેક્ઝેડિમા કોમા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. એની ટ્રીટમેન્ટ માટે બી થાઇરોઇડ હોર્મોન જે છે યુઝ કરવામાં આવે. Thyroid hormones enhance the action of oral anticoagulants, sympathomimetics, and antidepressants, and decrease the action of insulin and oral hypoglycemics and digitalis preparations. The action of thyroid hormone is decreased by phenytoin and carbamazepine. Thyroid hormone જે છે anticoagulants જે છે oral anticoagulant એની એક્શનને એન્હાન્સ કરે છે. જે સિમ્પેથોમિમેટિક્સ હોય છે એન્ડ એન્ટીડિપ્રેસન્ટ્સ હોય છે એની એક્શન જે છે એને બી એન્હાન્સ કરશે. ઇન્સ્યુલિનની એક્શન જે છે એને ડિક્રીઝ કરે છે. ઓરલ હાઇપોગ્લાયસેમિક્સ એન્ડ ડિજિટાલિસ પ્રિપરેશન જે છે એની એક્શનને ડિક્રીઝ કરશે. જે થાઇરોઇડ હોર્મોન જે છે એની જે એક્શન હોય છે એની જે ઇફેક્ટ જે છે એને ડિક્રીઝ જે છે ફેનિટોઇન એન્ડ કાર્બામેઝાપાઇન કરેશું. જ્યારે થાઇરોઇડ હોર્મોન જે છે એ પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે ચેક કરવાનું કે ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ જે છે આપે છે કે નહીં, ક્લાયન્ટમાં પ્રેઝન્ટ એડમિનિસ્ટર કરવામાં આવે છે કે નહીં, ઓર એન્ટીડિપ્રેસન્ટ જે છે એડમિનિસ્ટ્રેશન થાય છે કે નહીં. બિકોઝ થાઇરોઇડ હોર્મોન જે છે એ મેડિકેશન જે છે એના એક્શનને એન્હાન્સ કરે છે. ઇન્સ્યુલિન, ઓરલ હાઇપોગ્લાયસેમિક્સ એન્ડ ડિજિટાલિસ પ્રિપરેશન જે છે એની એક્શનને ડિક્રીઝ કરશે. સો ઇન્સ્યુલિન આપતા હોય ત્યારે બી ચેક કરવાનું કે થાઇરોઇડ હોર્મોન પ્રોવાઈડ કરવામાં આવે છે કે નહીં. એન્ડ જ્યારે થાઇરોઇડ હોર્મોન પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટમાં એની સાથે ફેનિટોઇન અને કાર્બામેઝાપાઇન જે છે પ્રોવાઈડ કરવામાં આવે તો બંને મેડિકેશન જે છે થાઇરોઇડ હોર્મોનની ઇફેક્ટને ડિક્રીઝ કરશે. Thyroid hormones should be given at least 4 hours apart from multivitamins, aluminum hydroxide and magnesium hydroxide, simethicone, calcium carbonate, phosphate binders, bile acid sequestrants, iron and sucralfate, because this medication decrease the absorption of thyroid replacements. Thyroid hormones જે છે એ મેડિકેશન થાઇરોઇડ હોર્મોન પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે જેટલી બી મેડિકેશન હતી મલ્ટીવિટામિન્સ, એલ્યુમિનો હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેડિકેશન્સ જે છે એ પ્રોવાઈડ કર્યા પછી 4 hours પછી જે છે મેડિકેશન થાઇરોઇડ હોર્મોન જે છે એ પ્રોવાઈડ કરવાના. બિકોઝ જે બી મેડિકેશન્સ જે છે થાઇરોઇડ હોર્મોન જે છે પ્રોવાઈડ કરે છે થાઇરોઇડ રિપ્લેસમેન્ટ જે છે એના એબ્ઝોર્પ્શનને ડિક્રીઝ કરે છે એટલા માટે. થાઇરોઇડ હોર્મોન્સ જે છે તો કઈ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે, લિયોથાઇરોક્સિન સોડિયમ, લિયોથાઇરોનિન સોડિયમ, થાઇરોઇડ ડેસિકેટેડ જે મેડિકેશન જે છે લિયોથાઇરોક્સિન સોડિયમ જે છે એ મોસ્ટલી યુઝ કરવામાં આવે. હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે તો એમાં થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. એમાં મોસ્ટ કોમનલી જે મેડિકેશન યુઝ કરવામાં આવે છે લિયોથાઇરોક્સિન સોડિયમ. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ મેડિકેશન: nausea and decreased appetite, abdominal cramps and diarrhea, weight loss,
નર્વસનેસ એન્ડ ટ્રેમર્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, ઇન્સોમિયા, સ્વેટિંગ, હીટ ઇન્ટોલરન્સ, tachycardia, dysrhythmias, palpitations, chest pain, hypertension, headache, toxicity, hyperthyroidism. Now hypothyroidism માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. તો થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ. થાઇરોઇડ હોર્મોન જે છે ઇફ એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જશે, થાઇરોઇડ હોર્મોન જે છે એનું, તો જે નોર્મલ ફંક્શનિંગ જે છે કે ટિશ્યુની અંદર મેટાબોલિક રેટ જે છે કંટ્રોલ કરવાનું ફંક્શન થાઇરોઇડ હોર્મોનનું હોય છે. હીટ પ્રોડક્શન જે છે એનું જે એસિડેટ કરવાનું વર્ક બી થાઇરોઇડ હોર્મોનનું હોય છે. નાઉ ઇફ ઓવરડોઝ આપી દીધો થાઇરોઇડ હોર્મોન જે છે એનો, તો ક્લાયન્ટ જે છે એમાં સ્વેટિંગ જે જોવા મળશે, હીટ ઇન્ટોલરન્સ જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે બીકોઝ મેડિકેશન જે છે એની સાઇડ ઇફેક્ટ થશે, ટેકિકાર્ડિયા, ડિસરિથમિયાસ, પાલ્પિટેશન એન્ડ ચેસ્ટ પેઇન હશે, હાઇપરટેન્શન, ટોક્સિસિટી જે છે ક્લાયન્ટમાં જોવા મળે ઇફ ઓવરડોઝ જે છે હશે ક્લાયન્ટમાં, તો હાઇપરથાઇરોઇડિઝમ જે છે થશે. ઇન્ટરવેન્શન્સ assess the client for a history of medications currently being taken. કઈ મેડિકેશન ક્લાયન્ટ જે છે એ એની અંદર એડમિનિસ્ટ્રેશન થઈ રહ્યું છે એની હિસ્ટ્રી કલેક્શન કરવી ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આગળ જે છે એ જોયું કે કેટલીક મેડિકેશન જે છે એ થાઇરોઇડ હોર્મોનને લીધે કેટલીક મેડિકેશનની ઇફેક્ટ જે છે એનહાન્સ થાય, કેટલીક મેડિકેશનની ઇફેક્ટ જે છે એ ડિક્રીઝ થાય છે. પ્લસ સમ મેડિકેશન્સ આર અફેક્ટિંગ થાઇરોઇડ હોર્મોન એબ્ઝોર્પ્શન. સો એટલા માટે કઈ મેડિકેશન લેવાય છે એની હિસ્ટ્રી કલેક્શન કરવી ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર વેઇટ, મોનિટર triiodothyronine, T3 and thyroxine, T4, TSH levels. T3, T4 TSH level જે છે મોનિટરિંગ કરવામાં આવશે. Instruct the client to take the medication at the same time each day in the morning without food. Most important point છે કે જે થાઇરોઇડ જે છે હાઇપોથાઇરોઇડિઝમ વાળી મેડિકેશન્સ, હાઇપોથાઇરોઇડિઝમની અંદર જે મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એની મેડિકેશન જે છે એ સેમ ટાઈમ ઈચ ડે જે છે એ લેવામાં આવે, પ્લસ મોર્નિંગની અંદર વિધાઉટ ફૂડ જે છે એ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઓન હાઉ ટુ મોનિટર ધ પલ્સ રેટ. પલ્સ રેટ જે છે કઈ રીતે મોનિટરિંગ કરવાનું ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Inform the client that it is important to discuss which foods to specifically avoid that may inhibit thyroid secretion based on client's individualized diet plan and medication regimen. ક્લાયન્ટ જે છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે ફૂડ જે છે સ્પેસિફિકલી કયું અવોઇડ કરવાનું એન્ડ કયું ફૂડ કન્ઝ્યુમ કરવાનું એન્ડ એ જે બી ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ક્લાયન્ટ માટે. તો ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરો ક્લાયન્ટને કે કયું ફૂડ જે છે એ અવોઇડ કરવાનું. ફૂડ કે જે થાઇરોઇડ સિક્રેશન જે છે એને ઇન્હિબિટ કરે એવા ફૂડ જે છે અવોઇડ કરવાના. પ્લસ જે બી મેડિકેશનનું રેજીમેન જે છે એના બેઝ પર જે છે ક્લાયન્ટનું ડાયટ પ્લાન જે છે ડિસાઇડ કરવામાં આવે છે. Advise the client to avoid over-the-counter medications. Instruct the client to wear a medical alert bracelet. ક્લાયન્ટ જે છે એમને એડવાઇસ જે છે આપો કે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ જે છે એને અવોઇડ કરે and instruct the client to wear medical alert bracelet. Advise the client taking a thyroid hormone to report symptoms of hyperthyroidism such as fast heartbeat, tachycardia, chest pain, palpitations, or excessive sweating. This indicates signs of toxicity. સાઇડ ઇફેક્ટ જે છે એમાં બી જોયું હતું કે ક્લાયન્ટ જે છે એમાં સ્વેટિંગ, હીટ ઇન્ટોલરન્સ હશે, ટેકિકાર્ડિયા, ડિસરિથમિયાસ, પાલ્પિટેશન એન્ડ ચેસ્ટ પેઇન પ્રેઝન્ટ હોય છે એન્ડ ટોક્સિસિટી જે છે એ બી થવાના ચાન્સીસ છે. તો જે બી ક્લાયન્ટ જે છે કે જેમાં હાઇપોથાઇરોઇડિઝમ માટે મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય, તો ક્લાયન્ટ કે જે થાઇરોઇડ હોર્મોન જે છે એ રિસીવ કરતા હોય એવા ક્લાયન્ટને જે છે એડવાઇસ આપો. હાઇપરથાઇરોઇડિઝમના જે સિમ્ટમ્સ જે છે એને રિપોર્ટ કરે કયા કયા હાઇપરથાઇરોઇડિઝમના સિમ્ટમ્સ હશે. સો હાર્ટબીટ જે છે ફાસ્ટ હશે, ઇટ મીન્સ કે ટેકિકાર્ડિયા પ્રેઝન્ટ હશે. ચેસ્ટ પેઇન, પાલ્પિટેશન્સ ઓર એક્સેસિવ સ્વેટિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, જે ઇન્ડિકેટ કરે છે કે ક્લાયન્ટમાં ટોક્સિસિટી જે છે થાઇરોઇડ હોર્મોન જે છે ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ છે. Antithyroid medications. Antithyroid medication inhibit the synthesis of thyroid hormone. Now hyperthyroidism વાળા ક્લાયન્ટ હશે કે જેમાં થાઇરોઇડ હોર્મોન જે છે એ એક્સેસિવ અમાઉન્ટમાં સિક્રેટ થાય છે
તો એવા ક્લાયન્ટ્સની અંદર એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ will inhibit the synthesis of thyroid hormone. Antithyroid medications are used for hyperthyroidism and Graves' disease. Graves' disease and hyperthyroidism વાળા ક્લાયન્ટમાં મેડિકેશન જે છે યુઝ કરવામાં આવે છે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ મેડિકેશન: nausea and vomiting, diarrhea, drowsiness, headache, fever, hypersensitivity with rash, agranulocytosis with leukopenia and thrombocytopenia. Antithyroid medications જે છે તો એની સાઇડ ઇફેક્ટ જે છે એમાં nausea, vomiting, diarrhea પ્રેઝન્ટ હશે, પ્લસ drowsiness, headache and fever. હાઇપરસેન્સિટિવિટી હશે, એલર્જીક રિએક્શન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, એગ્રેન્યુલોસાઇટોસિસ વિથ લ્યુકોપેનિયા એટલે કે આરબીસીસ જે છે એ બી અફેક્ટ થશે. લ્યુકોપેનિયા ઇટ મીન્સ કે ડબ્લ્યુબીસી જે છે અફેક્ટ થશે, પ્લસ થ્રોમ્બોસાઇટોપેનિયા પ્લેટલેટ જે છે એ બી અફેક્ટેડ થાય છે. એટલે જે બી લેવલ જે છે લ્યુકોપેનિયા એન્ડ થ્રોમ્બોસાઇટોપેનિયા ડબ્લ્યુબીસી લેવલ જે છે ડાઉન થશે, પ્લસ પ્લેટલેટ લેવલ જે છે ડિક્રીઝ થશે ક્લાયન્ટમાં. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એમાં antithyroid medications and thyroid eye disease. Antithyroid medications: methimazole, propyl thiouracil, the most important medication છે. antithyroid medications જે છે એમાં હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં પ્રોપાઇલ થિયોયુરેસિલ યુઝ કરવામાં આવે. પોટેશિયમ આયોડાઇડ એન્ડ સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન, સોડિયમ આયોડાઇડ જે છે યુઝ કરવામાં આવે. થાઇરોઇડ આઈ ડિઝીઝ જે છે એમાં ટેપ્રોટ્યુમ્યુવેબ યુઝ કરે છે, જે આઈ સ્વેલિંગ્સ જે છે જ્યારે થાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં જોયું કે હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ જે છે એમાં આઈસ જે છે એ બહુ મોટી થઈ ગઈ હશે, આઈસ જે છે એનું પ્રોટ્રુઝન જોવા મળે, તો જે સ્વેલિંગ થયું હશે આઈઝની સરાઉન્ડિંગમાં એડીમાં જે પ્રેઝન્ટ હશે એને રિડ્યુસ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. બલ્જિંગ એન્ડ ડબલ વિઝન જે છે એને બી રિડ્યુસ કરવા માટે આઈ ડિઝીઝ જે છે થયો છે એના માટે મેડિકેશન જે છે જે ડ્રોપ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. મેડિકેશન જે છે એડીમાં જે છે એને રિડ્યુસ કરશે. સાઇડ ઇફેક્ટ જે છે એમાં એલોપેસિયા એન્ડ હાઇપરપિગમેન્ટેશન જે છે બી પ્રેઝન્ટ હશે, પ્લસ ટોક્સિસિટી, હાઇપોથાઇરોઇડિઝમ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. એન્ટીથાઇરોઇડ મેડિકેશન જે છે થાઇરોઇડ હોર્મોન જે છે એના સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે, બટ ઇફ ઓવરડોઝ થઈ ગયો મેડિકેશન જે છે એનો તો ક્લાયન્ટમાં હાઇપોથાઇરોઇડિઝમ જે છે પ્રેઝન્ટ હશે. આયોડિઝમ કેરેક્ટરાઇઝ બાય vomiting, abdominal pain, metallic or brassy taste in the mouth, rash and sore gums. salivary glands જે છે એની અંદર બી સોરનેસ પ્રેઝન્ટ હશે. આયોડિઝમ જે છે જે મેડિકેશન જે છે એમાં પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ આયોડાઇડ યુઝ કરે છે, સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન યુઝ કરે છે, તો એની સાઇડ ઇફેક્ટના લીધે આયોડિઝમ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. આયોડિઝમ થશે ઇફ તો વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ હશે, એબ્ડોમિનલ પેઇન, મેટાલિક ટેસ્ટ જે છે એવો ટેસ્ટ જે મેટલ જે હોય છે જે બ્રાસ જે મેટલ છે એના જેવો ટેસ્ટ જે છે ક્લાયન્ટમાં માઉથમાં આવશે. રેશિસ થશે ઓર ગમ્સ જે છે એની જે સોરનેસ હશે, સેલેવરી ગ્લેન્ડ જે છે એમાં પણ ઇફેક્ટ થશે. આયોડિઝમ ઇઝ અ concern for clients taking strong iodine solution, also known as Lugol's solution, because the risk of iodism. The use of strong iodine solution is limited to about 2 weeks. It is generally used for clients with hyperthyroidism in preparation for thyroid surgery. Thyroid surgery જે છે એની પ્રિપરેશન માટે હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં આયોડિન સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે. સો આયોડિઝમ જે છે એ એવા ક્લાયન્ટ્સ કે જે લોકો સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન જે છે એ કન્ઝ્યુમ કરતા હોય, જેને લ્યુગોલ સોલ્યુશન કહેવાય, ઇફ એ કન્ઝ્યુમ કરતા હોય તેવા ક્લાયન્ટમાં આયોડિઝમ થવાના ચાન્સીસ છે. આયોડિઝમ જે છે એનો રિસ્ક જે છે એ વધારે હોય છે, તો રિસ્ક જે છે એને રિડ્યુસ કરવા માટે ઓર આયોડિઝમ જે છે એને પ્રિવેન્શન માટે જે મેડિકેશન જે છે સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન એ 2 વીક સુધી જે છે એને કન્ઝ્યુમ કરવામાં આવે. જનરલી એનો યુઝ જે છે જ્યારે થાઇરોઇડ સર્જરી પરફોર્મ કરવાની હોય હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં, તો એને પ્રિપરેશન માટે આયોડિન સોલ્યુશન જે છે યુઝ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ:
ફર્સ્ટ મોનિટર વાઇટલ સાઇન્સ, monitor triiodothyronine, thyroxine and TSH level, T3, T4 and TSH level મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં TSH લેવલ જે છે એ ઇન્ક્રીઝ હશે અને હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં TSH લેવલ જે છે ડિક્રીઝ હશે. ટ્રાઇઆયોડોથાયરોનિન એન્ડ થાઇરોક્સિન જે છે એ બી મોનિટરિંગ કરવામાં આવે. T3, T4 and TSH, T3 and T4 નું લેવલ જે છે એ ઇન્ક્રીઝ હશે તો TSH નું લેવલ ડિક્રીઝ હશે. TSH નું લેવલ જે છે એ ઇન્ક્રીઝ હશે તો T3, T4 નું લેવલ ડિક્રીઝ હશે. સો એટલા માટે બંને કન્ડિશન અંદર મેડિકેશન પ્રોવાઈડ કરો છો તો ઇન્ટરવેન્શન્સની અંદર T3, T4 એન્ડ TSH લેવલ મોનિટરિંગ કરવામાં આવે. મોનિટર વેટ, instruct the client to take medication with meals to avoid gastrointestinal upset. GI upset જે છે એને અવોઇડ કરવા માટે મેડિકેશન જે છે એ વિથ મિલ્ક જે છે એ લેવામાં આવે છે. હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં થાઇરોઇડ હોર્મોન જે છે પ્રોવાઈડ કરતા હતા. થાઇરોઇડ હોર્મોન્સની મેડિકેશન હોય છે એ મોર્નિંગની અંદર સેમ ટાઈમમાં ઈચ ડે જે છે લેવામાં આવે પ્લસ વિધાઉટ ફૂડ જે છે લેવામાં આવે. એમ્પ્ટી સ્ટમકના મેડિકેશન જે છે એ લેવાની હોય. જ્યારે અહીંયા હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે એમાં જે છે એન્ટીથાઇરોઇડ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે એ વિથ ફૂડ વિથ મિલ્સ જે છે એ લેવામાં આવે છે બીકોઝ GI અપસેટ જે છે એને અવોઇડ કરવા માટે. Instruct the client in how to monitor the pulse rate. Inform the client of side and adverse effects and when to notify the PHCP. ક્લાયન્ટ જે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે કયા સાઇડ ઇફેક્ટ્સ અને એડવર્સ ઇફેક્ટ્સ હશે મેડિકેશનના એન્ડ ઇફ સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને ક્યારે નોટિફાઈ કરવું એની ઇન્ફોર્મેશન આપો. Instruct the client in signs of hypothyroidism. હાઇપોથાઇરોઇડિઝમની સાઇન્સ પ્રેઝન્ટ છે કે એને એ ચેક કરવાનું એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે PHCP જે છે એમને નોટિફાઈ કરે. Instruct the client regarding the importance of medication compliance and that abruptly stopping medication could cause thyroid storm. મેડિકેશન જે છે એ એનું જે રેજીમેન જે છે કમ્પ્લીટ કરવું ઇમ્પોર્ટન્ટ છે એટલે મેડિકેશન કમ્પ્લાયન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ અબ્રપ્ટલી મેડિકેશન સ્ટોપ કરવામાં આવશે તો થાઇરોઇડ સ્ટોર્મ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. થાઇરોઇડ સ્ટોર્મને અવોઇડ કરવા માટે મેડિકેશન જે છે એને અબ્રપ્ટલી સ્ટોપ નહીં કરવાની, જેટલું બી રેજીમેન્ટ છે એનો કોર્સ જે છે કમ્પ્લીટ કરવો ઇમ્પોર્ટન્ટ છે. Instruct the client to monitor for signs and symptoms of thyroid storm, fever, flushed skin, confusion and behavioral changes, tachycardia, dysrhythmias and signs of heart failure. થાઇરોઇડ સ્ટોર્મ જે છે એની સાયન્સ મોનિટરિંગ કરવી ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ક્લાયન્ટ જે છે એમાં થાઇરોઇડ સ્ટોર્મ પ્રેઝન્ટ હશે તો સાઇન એન્ડ સિમ્પટમ જે છે એમાં ફીવર પ્રેઝન્ટ હશે પ્લસ સ્કિન જે છે ફ્લશ હશે એટલે રેડનેસ જે છે સ્કિનમાં જોવા મળશે. કન્ફ્યુઝન એન્ડ બિહેવિયરલ ચેન્જીસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ટેકિકાર્ડિયા, ડિસરિધમિયાસ એન્ડ હાર્ટ ફેલિયરની સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે. Instruct the client to monitor for signs of iodism. આયોડિઝમની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં એ બી મોનિટર કરો. Advise the client to consult the PHCP before eating iodized salt and iodine rich foods. ક્લાયન્ટ જે છે એમને એડવાઇસ કરો કે PHCP જે છે એમને કન્સલ્ટ કરે. આયોડાઇઝ સોલ્ટ જે છે એ કન્ઝ્યુમ કરવું જોઈએ કે નહીં ઓર આયોડિન રિચ ફૂડ જે છે કન્ઝ્યુમ કરવાનું, કેટલું ફૂડ જે છે કન્ઝ્યુમ કરવાનું આયોડિન રિચ ફૂડ એ જે છે એના રિગાર્ડિંગ જે બી કન્સર્ન્સ જે છે એમના એ PHCP જે છે એમની સાથે એકવાર ડિસ્કસ કરે. Instruct the client to avoid acetyl salicylic acid and medications containing iodine. જે મેડિકેશન જે છે કે જેમાં આયોડિન પ્રેઝન્ટ હોય એ મેડિકેશનને અવોઇડ કરો. પ્લસ એસિટાઇલ સેલિસિલિક એસિડ એસ્પિરિન જે છે ઇફ એ કન્ઝ્યુમ કરતા હોય ક્લાયન્ટ જે છે તો એમને કહેવાનું કે એને અવોઇડ કરે. બાય બીકોઝ ક્લાયન્ટ જે છે એમાં સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એમાં લ્યુકોપેનિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, એગ્રેન્યુલોસાઇટોસિસ જે છે પ્રેઝન્ટ છે સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટની અંદર. ઓલરેડી જે છે થ્રોમ્બોસાઇટોપેનિયા જે છે એડવર્સ ઇફેક્ટમાં છે પ્લસ એસિટાઇલ સેલિસિલિક એસિડ જે છે એ બી પ્લેટલેટ જે છે એને અફેક્ટ કરે છે, કોએગ્યુલેશનને ઇફેક્ટ કરે છે એટલા માટે એસિટાઇલ સેલિસિલિક એસિડ જે છે એને અવોઇડ કરવાનું. મેથિમેઝોલ causes agranulocytosis, therefore advise client to contact the PHCP if fever or sore throat develops. જે મેથિમેઝોલ જે મેડિકેશન ઇફ પ્રોવાઈડ કરવામાં આવે તો એના લીધે એગ્રેન્યુલોસાઇટોસિસ થશે એટલા માટે ક્લાયન્ટ જે છે એમને
એડવાઇસ કરો કે ફીવર પ્રેઝન્ટ હોય, સોર થ્રોટ જે છે ડેવલપ થાય તો પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરે. થાઇરોઇડ હોર્મોન્સ જે છે એ હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં યુઝ કરવામાં આવે છે, એન્ડ જે મેક્ઝિડેમાકોમા વાળા ક્લાયન્ટ હોય એમાં યુઝ કરવામાં આવે છે. એની સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એ જોઈએ. ઇન્ટરવેન્શન્સ જે છે એ કયા લેવાના. એની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતું કે જે ક્લાયન્ટ જે છે કે જે થાઇરોઇડ હોર્મોન જે છે એ રિસીવ કરતા હોય એવા ક્લાયન્ટને જે છે ઇન્ફોર્મ કરો કે હાઇપરથાઇરોઇડિઝમના જે બી સિમ્ટમ્સ જે છે એને નોટિફાઈ કરે. such as heartbeat જે છે ફાસ્ટ થતી હોય, chest pain પ્રેઝન્ટ હોય, palpitation or excessive sweating પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં, તો આ સાઇન્સ જે છે ઇન્ડિકેટ કરે છે કે ટોક્સિસિટી પ્રેઝન્ટ છે. પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ જે છે જે ગ્રેવ્સ ડિઝીઝ એન્ડ હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. એના સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે જોઈએ. આયોડિઝમ જે છે, સો આયોડિઝમ એ કન્સર્ન છે ક્લાયન્ટ્સ માટે. જ્યારે આયોડિન જે છે સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે તો એવા ક્લાયન્ટ્સની અંદર જે છે એ આયોડિઝમ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. બિકોઝ આયોડિઝમ ના થાય એટલા માટે આપણે ક્લાયન્ટને 2 વીક સુધી જે છે એ આયોડિન સોલ્યુશન જે છે એ કન્ઝ્યુમ કરવા માટે કહીએ છીએ. જનરલી આયોડિન જે છે એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યારે હાઇપર પેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હોય અને થાઇરોઇડ સર્જરી જે છે પરફોર્મ કરવાની હોય તો એની પ્રિપરેશન માટે આયોડિન સોલ્યુશન યુઝ થાય છે. ઇન્ટરવેન્શન્સ કયા લેવાના. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે મેથેમિઝોલ મેડિકેશન જે છે એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સમાં મેથેમિઝોલ કોઝિસ એગ્રેન્યુલોસાઇટોસિસ થશે. સો એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો. ઇફ ફીવર પ્રેઝન્ટ હોય ઓર સોર થ્રોટ પ્રેઝન્ટ હોય તો પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરે. નેક્સ્ટ ઇઝ પેરાથાઇરોઇડ મેડિકેશન્સ. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે જે કેલ્શિયમ લેવલ જે છે ને રેગ્યુલેટ કરે છે. પેરાથાઇરોઇડ મેડિકેશન જે છે એમાં ઓરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે, વિટામિન ડી સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એનું સિક્રેશન થશે, કેલ્શિયમ જે છે લેવલને કંટ્રોલમાં કરે છે. એન્ડ પ્લસ પેરાથાઇરોઇડ હોર્મોન જે છે લેવલ ઇન્ક્રીઝ થશે તો કેલ્શિયમ લેવલ બી ઇન્ક્રીઝ થાય. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે લેવલ ડિક્રીઝ થશે તો કેલ્શિયમ પણ ડિક્રીઝ થશે. હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે તો એમાં કેલ્શિયમ લેવલ ડિક્રીઝ હશે. એવા ક્લાયન્ટ્સની અંદર આપણે ઓરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. કેલ્શિયમ એસિટેટ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ગ્લુકોનેટ જે બી કેલ્શિયમ જે છે ઓરલી પ્રોવાઈડ કરવામાં આવે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ જે છે. વિટામિન ડી સપ્લિમેન્ટ્સ કોલેકેલ્સિફેરોલ એન્ડ એર્ગોકેલ્સિફેરોલ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. વિટામિન ડી જે છે એ કેલ્શિયમના એબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરે છે. એટલા માટે હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે એવા ક્લાયન્ટ્સમાં ઓરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે, વિટામિન ડી સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે. અધર પેરાથાઇરોઇડ મેડિકેશન્સ જે છે એમાં હાઇપરકેલ્સિમિયા જે છે એને ટ્રીટ કરવા માટે મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ડોક્ઝેકેલ્સિફેરોલ એન્ડ કેલ્સિટોનિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. બંને ઇમ્પોર્ટન્ટ મેડિકેશન છે. પ્લસ બિસફોસ્ફોનેટ એન્ડ કેલ્શિયમ રેગ્યુલેટર્સ છે કે જે કેલ્શિયમ જે છે એના લેવલને રેગ્યુલેટ કરે છે અને મેન્ટેન રાખે છે. બિસફોસ્ફોનેટ જે છે એ બી કેલ્શિયમના રેગ્યુલેશન માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. કેલ્સિટોનિન સેલ્બોન એલેન્ડ્રોનેટ સોડિયમ, એરિથ્રોનેટ સોડિયમ, ઇબેન્ડ્રોનેટ, પેમિટોનેટ ડાઇસોડિયમ, રેઝ્ટોનેટ ડાઇસોડિયમ એન્ડ ઝોલેટ્રોનિક એસિડ જે છે એ યુઝ કરવામાં આવે. બિસફોસ્ફોનેટ એન્ડ કેલ્શિયમ રેગ્યુલેટર્સ છે એમાં. પેરાથાઇરોઇડ હોર્મોન રેગ્યુલેટ સીરમ કેલ્શિયમ લેવલ. લો સીરમ લેવલ ઓફ કેલ્શિયમ સ્ટિમ્યુલેટ પેરાથાઇરોઇડ હોર્મોન રિલીઝ. જો સીરમ કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ હશે તો એ જે છે પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એને સ્ટિમ્યુલેટ કરશે, એટલે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે પેરાથાઇરોઇડ હોર્મોનને રિલીઝ કરશે. Hyperparathyroidism results in a high serum calcium level and bone demineralization. Medications is used to lower the serum calcium level. હાઇપરપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે તો એની અંદર પેરાથાઇરોઇડ હોર્મોન જે છે ઇન્ક્રીઝ હશે, પ્લસ કેલ્શિયમ લેવલ બી ઇન્ક્રીઝ હશે અને સીરમ કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ થશે તો બોન ડિમિનરલાઇઝેશન થશે. બિકોઝ જે બી કેલ્શિયમ જે છે બોન્સની અંદર પ્રેઝન્ટ હતું એનું રિઝોર્પ્શન થશે. રિઝોર્પ્શન થવાના લીધે જે બોન્સની અંદર કેલ્શિયમ હતું એ હવે જે બ્લડ સર્ક્યુલેશન જે છે એમાં પ્રેઝન્ટ થશે એટલે બોન ડિમિનરલાઇઝેશન થશે.
મેડિકેશન્સ ધ હાઇપરપેરાથાઇરોઇડિઝમ જે છે એવા ક્લાયન્ટ્સમાં તો સિરમ કેલ્શિયમ લેવલ જે છે ને લોઅર ડિક્રીઝ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. હાઇપોપેરાથાઇરોઇડિઝમ results in a low serum calcium level which increases neuromuscular excitability. Treatment includes calcium and vitamin D supplements. Hypoparathyroidism વાળા ક્લાયન્ટ હશે તો સિરમ કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ હશે. જે હાઇપોકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટની અંદર seizures and જે બી સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે તો એ જનરલી લો સિરમ કેલ્શિયમ લેવલના લીધે ન્યુરોમસ્ક્યુલર એક્સાઇટેબિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. ટ્રીટમેન્ટ જે છે એમાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે, વિટામિન ડી સપ્લિમેન્ટ્સ જે છે એ બી પ્રોવાઈડ કરવામાં આવશે. કેલ્શિયમ સોલ્ટ્સ એડમિનિસ્ટર્ડ વિથ ડિકોક્સિન increase the risk of digoxin toxicity. કેલ્શિયમની મેડિકેશન છે, કેલ્શિયમ સોલ્ટ્સ છે એ ઇફ ડિકોક્સિનની સાથે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે તો ડિકોક્સિન ટોક્સિસિટીના રિસ્ક જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે ક્લાયન્ટમાં. ઓરલ કેલ્શિયમ સોલ્ટ્સ reduce the absorption of tetracycline hydrochloride. ટેટ્રાસાઇક્લિન હાઇડ્રોક્લોરાઇડ જે છે એના એબ્ઝોર્પ્શનને રિડ્યુસ કરશે ઇફ ઓરલ કેલ્શિયમ સોલ્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે તો. Interventions monitor electrolyte and calcium level. Electrolyte level monitoring કરવું ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ કેલ્શિયમ લેવલ ચેક કરો. Assess for signs and symptoms of hypocalcemia and hypercalcemia. Assess for symptoms of tetany in client with hypocalcemia. ક્લાયન્ટ કે જે જેમાં હાઇપોકેલ્શિયમિયા પ્રેઝન્ટ હોય ટેટેનીના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. જનરલી જે હાઇપોકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટ છે એમાં ટુ મેઇન સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે. ફર્સ્ટ જે છે એ ટ્રેઝર્ડ સાઇન એન્ડ ચોસ્ટિક સાઇન. જે ચોસ્ટિક સાઇન જે છે એમાં જે લિપ્સ જે છે એનું ટ્વિચિંગ જોવા મળશે એન્ડ જે ટ્રેઝર્ડ સાઇન જે છે એમાં બેબી કફ જે છે ઇફ ઇન્ફ્લેમ કરવામાં આવે તો હેન્ડ જે છે એની મૂવમેન્ટ થશે ઇનવર્ડ સાઇડ. તો એ જે છે બંને સાઇન્સ જે છે ટીટેનીની અંદર કાઉન્ટ કરવામાં આવે, પ્લસ સીઝર્સ જે છે પ્રેઝન્ટ હોય. હાઇપોકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટની અંદર ટીટેનીના સિમ્ટમ્સ માટે અસેસ કરો. Assess for renal calculi, polyuria, polydipsia, anorexia, nausea, and constipation in client with hypercalcemia. હાઇપરકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટ હશે તો એમાં ચેક કરો રિનલ કેલ્ક્યુલાઈ પ્રેઝન્ટ છે કે નહીં. કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ હશે તો એના લીધે રિનલ કેલ્ક્યુલાઈ થવાના ચાન્સીસ બી ઇન્ક્રીઝ થાય છે. પોલીયુરિયા, પોલીડિપ્સિયા, એનોરેક્સિયા, નોઝિયા પ્રેઝન્ટ છે કે નહીં, કોન્સ્ટિપેશન છે કે નહીં ચેક કરો. Instruct the client in the signs and symptoms of hypercalcemia and hypocalcemia. Instruct the client to check over-the-counter medication labels for the possibility of calcium content. If client જે છે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન લેતા હોય તો જે મેડિકેશનનું લેબલ જે છે એ ચેક કરે. મે બી જે મેડિકેશન જે છે એમાં કેલ્શિયમ કન્ટેન્ટ છે કે નહીં ચેક કરવાનું. Instruct the client receiving oral calcium supplements to maintain an adequate intake of vitamin D because vitamin D enhance the absorption of calcium. જે હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે હાઇપોકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટમાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. ઓરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ જે લેતા હોય ક્લાયન્ટ તો એમને જે છે એ ઇન્સ્ટ્રક્શન્સ આપો કે કેલ્શિયમ સપ્લિમેન્ટ જે છે એની સાથે સાથે વિટામિન ડી જે છે એની ઇન્ટેક જે છે એ બી મેન્ટેન રાખે બીકોઝ વિટામિન ડી જે છે એ કેલ્શિયમના એબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરે છે. Instruct the client receiving calcium regulators such as alendronate, sodium to swallow the tablet whole with water at least 30 minutes before breakfast and not to lie down for at least 30 minutes. Alendronate sodium જે છે if calcium regulators જે છે રિસીવ કરતા હોય ક્લાયન્ટ તો ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે મેડિકેશન જે છે એને આખી જે છે એ સ્વેલો કરવાની છે. એને જે છે એ ક્રશ ના કરે. જેવી મેડિકેશન જે છે એને હાફ નહીં કરવાની, ક્રશ નહીં કરવાની, હોલ મેડિકેશન જે છે સ્વેલો કરે એટલીસ્ટ બિફોર 30 મિનિટ્સ ઓફ બ્રેકફાસ્ટ એન્ડ આફ્ટર રિસીવિંગ મેડિકેશન ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે જે છે સુપાઇન પોઝિશન ના લે એટલીસ્ટ 30 મિનિટ્સ જે છે ત્યાં સુધી. Instruct the client using nasal spray of calcitonin to alternate NSAIDs. ઇફ કેલ્સિટોનિન જે છે એને નેઝલ સ્પ્રે યુઝ કરતા હોય તો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે નેટ્સ જે છે અલ્ટરનેટલી યુઝ કરે, એટલે કે વન સાઈડ જે છે સ્પ્રેનો યુઝ કર્યો તો નેક્સ્ટ ટાઈમ જે છે એ સેકન્ડ સાઈડ જે છે યુઝ કરે, અલ્ટરનેટલી જે છે નેટ્સ યુઝ કરે. Instruct the client using anti-hypercalcemic agents to decrease or avoid foods rich in calcium such as green leafy vegetables, dairy products, shellfish and soy,
એન્ટી હાઇપર કેલ્સેમિક એજન્ટ્સ લેતા હોય કે જે કેલ્શિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે, તો એવા ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એવા ફૂડ અવોઇડ કરે કે જે કેલ્શિયમથી રીચ હોય. ફોર એક્ઝામ્પલ કે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, ડેરી પ્રોડક્ટ્સ જે છે એમાંથી કેલ્શિયમ મળે, શેલ ફિશ હોય છે એન્ડ સોય સોસ હોય, સોઈઝ જે છે એમાંથી કેલ્શિયમ વધારે મળે એવા ફૂડ જે છે એને અવોઇડ કરે, બિકોઝ ઓલરેડી એન્ટી હાઇપરકેલ્સેમિક એજન્ટ એટલા માટે યુઝ કરે છે, કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ છે એને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. એન્ડ ઇફ કેલ્શિયમ રીચ ફૂડ જે છે કન્ઝ્યુમ કરવામાં આવે તો કેલ્શિયમ લેવલ જે છે એને કોઈ દિવસ કંટ્રોલ નહીં કરી શકાય. એટલા માટે instruct the client not to take other medications within 1 hour of taking a calcium supplement. બીજી કોઈ મેડિકેશન જે છે નહીં લેવાની. જ્યારે કેલ્શિયમ સપ્લિમેન્ટ લીધું હોય ત્યારે 1 hour સુધી જે છે કોઈ મેડિકેશન નહીં લેવાની. Instruct the client to increase fluid and fiber in the diet to prevent constipation associated with calcium supplements. કેલ્શિયમ સપ્લિમેન્ટ જે છે એની સાથે જે છે ક્લાયન્ટ ઇફ કેલ્શિયમ સપ્લિમેન્ટ લેતા હશે તો કોન્સ્ટિપેશન જે છે ક્લાયન્ટમાં જોવા મળે છે. કોન્સ્ટિપેશનને પ્રિવેન્ટ કરવા માટે ફ્લુઇડ એન્ડ ફાઇબર જે છે ડાયટમાં ઇન્ક્લુડ કરવાનું. સો પેરાથાઇરોઇડ મેડિકેશન્સ છે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ કેલ્શિયમના લેવલને કંટ્રોલ કરે છે. હાઇપોપેરાથાઇરોઇડિઝમ હશે તો કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ થશે, સિરમ કેલ્શિયમ લેવલ જે છે એ ડિક્રીઝ હશે. હાઇપોપેરાથાઇરોઇડિઝમ સિરમ કેલ્શિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ હશે. હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ જે છે એમાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે, બિકોઝ કેલ્શિયમ લેવલ જે છે ડાઉન થાય છે, એટલે ઓરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ એન્ડ વિટામિન ડી સપ્લિમેન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ હાઇપર પેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ હશે તો કેલ્શિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ હશે, એટલા માટે બિસ્ફોસ્ફોનેટ્સ એન્ડ કેલ્શિયમ રેગ્યુલેટર્સ યુઝ થાય છે. પ્લસ જે હાઇપર કેલ્શિયમ જે છે એની ટ્રીટમેન્ટ માટે મેડિકેશન્સ યુઝ થાય છે. ઇન્ટરવેન્શન્સ જે છે એ કેલ્શિયમ સોલ્ટ જે છે એમાં ડિગોક્સિન જે છે યાદ રાખજો, ડિગોક્સિન જે છે એની સાથે કેલ્શિયમ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો ડિગોક્સિન ટોક્સિસિટીના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. એન્ડ ટેટ્રાસાઇક્લિન હાઇડ્રોક્લોરાઇડ સાથે કેલ્શિયમ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે, ઓરલ કેલ્શિયમ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે તો એ જે છે ટેટ્રાસાઇક્લિનના એબ્ઝોર્પ્શનને રિડ્યુસ કરે છે. ઇન્ટરવેન્શન્સ જે છે યાદ રાખવાના કે હાઇપરકેલ્સિમિયા જે છે તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે અસેસમેન્ટ કરો, હાઇપોકેલ્શિયમિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે અસેસ કરો ક્લાયન્ટને. Now next is corticosteroids, mineralocorticoids. Corticosteroids adrenal gland જે છે તો એમાં adrenal medulla and adrenal cortex હોય છે. adrenal cortex જે છે એ mineralocorticoids and glucocorticoids બંનેને સિક્રેટ કરે છે. જ્યારે ડેફિશિયન્સી હશે ત્યારે કોર્ટિકોસ્ટેરોઇડ્સ પ્રોવાઈડ કરવામાં આવે. મિનરલોકોર્ટિકોઇડ્સ, fludrocortisone acetate. Mineralocorticoids are steroid hormones that enhance the reabsorption of sodium and chloride, promote the excretion of potassium and hydrogen from the renal tubules, thereby helping maintain fluid and electrolyte balance. જે કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે એમાં મિનરલોકોર્ટિકોઇડ છે તો મિનરલોકોર્ટિકોઇડ જે છે એ સોડિયમના રીએબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરે છે, પ્લસ પોટેશિયમના એક્સક્રીશનને પ્રમોટ કરે છે, હાઇડ્રોજન જે છે એનું એક્સક્રીશન થશે અને એ રીતે જે છે એ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સને મેન્ટેન રાખવામાં હેલ્પફુલ થાય છે. Mineralocorticoids are used for replacement therapy in primary and secondary adrenal insufficiency in Addison's disease. Addison's disease જે છે એમાં પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એડ્રિનલ ઇન્સફિશિયન્સી હશે એવા ક્લાયન્ટની અંદર મિનરલોકોર્ટિકોઇડ યુઝ કરવામાં આવે છે રિપ્લેસમેન્ટ થેરાપી તરીકે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ મેડિકેશન ઇઝ સોડિયમ એન્ડ વોટર રિટેન્શન, એડિમા, હાઇપરટેન્શન. સોડિયમ એન્ડ વોટર રિટેન્શન ક્લાયન્ટમાં જે છે એ જોવા મળશે, એડિમા, હાઇપરટેન્શન હશે. હાઇપોકેલેમિયા, હાઇપોકેલ્સેમિયા, બીકોઝ મિનરલોકોર્ટિકોઇડ જે છે સોડિયમના રીએબ્ઝોર્પ્શન જે છે એને એનહાન્સ કરે છે. ઇફ રીએબ્ઝોર્પ્શન એનહાન્સ થશે તો સાઇડ ઇફેક્ટ્સની અંદર સોડિયમ એન્ડ વોટર રિટેન્શન જોવા મળશે. હાઇપોકેલેમિયા જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ પોટેશિયમના એક્સક્રીશનને પ્રમોટ કરે છે, એટલે હાઇપોકેલેમિયા હશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ છે એમાં હાઇપોકેલ્સિમિયા પ્રેઝન્ટ હશે. ઓસ્ટિયોપોરોસિસ, કમ્પ્રેશન, ફ્રેક્ચર્સ. ઓસ્ટિયોપોરોસિસ જે છે ક્લાયન્ટમાં થશે, કેલ્શિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ થવાના લીધે એન્ડ કમ્પ્રેશન ફ્રેક્ચર થવાના ચાન્સીસ બી ઇન્ક્રીઝ થઈ જશે. વેઇટ ગેઇન એન્ડ હાર્ટ ફેલિયર ક્લાયન્ટમાં જે છે જોવા મળશે.
Interventions: monitor vital signs, monitor intake and output, wait and for edema. સાઇડ ઇફેક્ટ્સની અંદર જે છે એ એડીમા પ્રેઝન્ટ છે તો એડીમા માટે મોનિટરિંગ કરવાનું, પ્લસ વેટ ગેઇન થયું છે કે નહીં એ ચેક કરો. ઇન્ટેક આઉટપુટ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ એન્ડ કેલ્શિયમ લેવલ. ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે મોનિટરિંગ કરો એન્ડ કેલ્શિયમ લેવલ જે છે ચેક કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ટેક મેડિકેશન્સ વિથ ફૂડ ઓર મિલ્ક. ફૂડ ઓર મિલ્કની સાથે મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે. ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ જે છે પ્રોવાઈડ કરો. Instruct the client to consume a high potassium diet. High potassium diet consume કરવા માટે instructions provide કરો because client જે છે એમાં hypokalemia થવાના ચાન્સીસ છે. મિનરલોકોર્ટિકોઇડ્સ જે છે સોડિયમના રિટેન્શનને એટલે સોડિયમના રીએબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરે છે, પોટેશિયમના એક્સક્રીશનને પ્રમોટ કરે છે. હાઇપોકેલેમિયા થવાના ચાન્સીસ છે એટલા માટે હાઈ પોટેશિયમ ડાયટ કન્ઝ્યુમ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રિપોર્ટ સાઇન્સ ઓફ ઇલનેસ. Instruct the client to notify the PHCP if low blood pressure, weakness, cramping, palpitations or changes in mental status occurs. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે પીએચસીપીને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ક્લાયન્ટની અંદર બ્લડ પ્રેશર જે ડિક્રીઝ હશે, વીકનેસ પ્રેઝન્ટ હોય, ક્રેમ્પિંગ હોય, પાલ્પિટેશન હોય, મેન્ટલ સ્ટ્રેસની અંદર ચેન્જીસ થતા હોય તો પીએચસીપીને ઇન્ફોર્મ કરે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વેર અ મેડિકલ એડ bracelet. Instruct the client taking a corticosteroid not to stop the medication abruptly because this could result in adrenal insufficiency. જે corticosteroids જે છે એ લેતા હોય client who are receiving corticosteroids inform that કે medication જે છે એને abruptly stop ના કરી દે because if abruptly medication જે છે એને stop કરવામાં આવશે તો એના લીધે adrenal insufficiency થવાના ચાન્સીસ છે. સો આજે જે છે મેડિકેશન જે છે એમાં pituitary medications માં growth hormones જે છે and related medication provide કરવામાં આવે છે. એના side effects and interventions to antidiuretic hormones desmopressin and vasopressin. Desmopressin acetate and vasopressin જે છે યુઝ કરવામાં આવે. એના side effects, adverse effects and interventions કયા લેવાના. થાઇરોઇડ હોર્મોન્સ છે જે હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ જે છે એમાં રિપ્લેસમેન્ટ માટે થાઇરોઇડ હોર્મોન્સ જે છે યુઝ કરવામાં આવે. સાઇડ ઇફેક્ટ્સ અને રિવર્સ ઇફેક્ટ. થાઇરોઇડ હોર્મોન્સ જે છે એમાં મેડિકેશનમાં લિવોથાઇરોક્સિન જે છે એ મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. લિવોથાઇરોક્સિન સોડિયમ એન્ડ લિવોથાઇરોનિન સોડિયમ. ઇન્ટરવેન્શન્સ જે છે કયા લેવાના. એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ એન્ડ ગ્રીવ્સ ડિઝીઝ વાળા ક્લાયન્ટમાં એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ યુઝ થાય છે. આયોડિઝમ જે છે એ કન્સર્ન હશે જે આયોડિન સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન જે છે એ રિસીવ કરતા હશે એવા ક્લાયન્ટમાં તો જનરલી ક્લાયન્ટ જે છે એમને 2 વીક સુધી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે આયોડિન સોલ્યુશન. એટલે થાઇરોઇડ સર્જરી જે છે પરફોર્મ કરવાની હોય તો એની પ્રિપરેશન માટે હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ કયા લેવાના પ્લસ નેક્સ્ટ પેરાથાઇરોઇડ મેડિકેશન્સ એમાં હાઇપોપેરાથાઇરોઇડિઝમ એન્ડ હાઇપરપેરાથાઇરોઇડિઝમ. હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ જે છે એમાં ઓરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે, વિટામિન ડી સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. હાઇપરપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં હાઇપર કેલ્શિયમાઇઝેશન ટ્રીટ કરવા માટે મેડિકેશન્સ આપવામાં આવે પ્લસ કેલ્શિયમને રેગ્યુલેટ કરવા માટે કંટ્રોલ કરવા માટે બિસફોસ્ફોનેટ્સ એન્ડ કેલ્શિયમ રેગ્યુલેટર્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ઇન્ટરવેન્શન્સ જે છે કોર્ટિકોસ્ટેરોઇડ્સ, મિનરલોકોર્ટિકોઇડ્સ જે છે સોડિયમના રીએબ્ઝોર્પ્શન જે છે એન્ડ ક્લોરાઇડના રીએબ્ઝોર્પ્શનને એન્હાન્સ કરે છે. પોટેશિયમ એન્ડ હાઇડ્રોજનના એક્સક્રેશનને પ્રમોટ કરે છે. તેના સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે કયા આવે છે. એડ્રિનલ ઇન્સફિશિયન્સી વાળા ડિઝીઝ હોય એટલે કે એડિસન્સ ડિઝીઝ હશે કે જેમાં પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એડ્રિનલ ઇન્સફિશિયન્સી હશે તો રિપ્લેસમેન્ટ થેરાપીમાં મિનરલોકોર્ટિકોઇડ જે છે યુઝ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ જે છે કયા હશે પ્લસ કોર્ટિકોઇડ્સ જે છે એ લેતા હોય એવા ક્લાયન્ટ્સને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે મેડિકેશન જે છે એ અબ્રપ્ટલી સ્ટોપ ના કરી દે બીકોઝ એના લીધે એડ્રિનલ ઇન્સફિશિયન્સી થવાના ચાન્સીસ છે. અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. ઓકે. if કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો you guys can leave now. Thank you.
થેન્ક યુ મેમ.